અલ્પેશ કથિરિયાએ મારા વાળ પકડી અને 2 તમાચા માર્યા. ભાઈની પતંગની દુકાને ગ્રાહકને ટીકા પાટુનો માર માર્યો. પાટીદાર નેતા સહિત 3 સામે ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રેશ વિઠ્ઠલભાઈ ભાલિયા ગત 14મી જાન્યુઆરીના રાત્રે તેના 2 મિત્રો સાગર ચૌહાણ અને અશ્વિન બારૈયા સાથે પતંગની ખરીદી કરવા નીકળ્યો હતો. તેઓ સરથાણાના કિરણ ચોક પાસે આવેલા પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર પર પહોંચ્યા. ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોર સંચાલક વચ્ચે રકઝક થઈ. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ પરિસ્થિતિ વણસતા સ્ટોલ ચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવ્યા. આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો. અલ્પેશ, તેના ભાઈ અને અન્ય એક શખ્સ મળીને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાભાડી કરી. વાર્તા ત્યાંથી ન ટકતા ત્રણેય શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ધોલ ધપાટ કરી ધક્કા મૂકીનો માર માર્યો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી. બનાવ આપણે 13 તારીખે રાત્રે અમે પતંગની ખરીદી કરવા ગયા. આપણે કિરણ ચોક ગયા અને પાટીદાર પાઘડીવાળાનો સ્ટોલ હતો અને ત્યાં અમે 5 થી 10 મિનિટ ઉભા રહ્યા. એટલે એનાઉન્સ કરતા એક લોકો ગાળ બોલી એનાઉન્સમાં સ્પીકરમાં કે મેં કીધું આ 2 થી 3 વાર ગાળ બોલી. એટલે મેં એનાઉન્સ કરતા એની પાસે ગયો. મેં કીધું આ જે માણસ મેં કીધું ગાળ બોલે છે, મેં એનાઉન્સ ના કરે. મેં કીધું અહીંયા કોઈની મા બેન દીકરીઓ નીકળે તો આ રીતના ગાળ ન બોલે. મેં કીધું સભ્યતામાં થોડીક વાત કરો તો સારું લાગે. પછી થોડીક વાર થયું એટલે કોકની યારે બબાલ કરવા માંડ્યા, ખુરચીને એવું ઉડ્યું. એટલે મેં ડાયરેક્ટ પીસીઆરમાં ફોન કરી દીધો. પીસીઆરમાં ફોન કરીને ડાયરેક્ટ પીસીઆર આવી ગઈ. પછી અલ્પેશ કથિરિયા અને તેના ભાઈ બંને આવીને અને પછી બધાને ગાળું બોલોચને મારવા માંડ્યા. એટલે મેં પછી કીધું કે આની પાસે કોઈ સત્તા નથી, કોઈ પોલીસવાળાની જાહેરમાં બધાને મારે છે અને પોલીસવાળા તંત્ર કોઈ પણ કાંઈ જાતનું કંઈ કરી નહીં રહ્યા. એટલે પછી મેં મારી રીતના મારો મોબાઈલ કાઢીને વિડીયો ચાલુ કર્યો. એટલે ડાયરેક્ટ જ મારી પાસે આવીને અલ્પેશ કથિરિયાએ મારો મોબાઈલ ચોંટી લીધો અને આંચકી લીધો અને મને 2 લાપટ મારી દીધી કે તું વિડીયો કેમ ઉતારશો. મેં કીધું કે હું જાહેરમાં વિડીયો ઉતારું, પણ હું બીજા કોઈનો વિડીયો નથી હોતો. એમ કરીને એનો ભાઈ મારી પાછળ આવીને મને મારા વાળ પકડી લીધા અને પછી મને માર્યો અને નીચે બેસાડી દીધો, જમીનમાં બેસાડી દીધો. 5 થી 10 મિનિટ મારા વાળ પકડ્યા. પછી થોડીક રેન વાર લાગી એટલે પાછો હું નાથી નીકળી ગયો. એટલે પાછો મેં વિડીયો ચાલુ કર્યો કે આ મને હજી મારે છે, તમે કોઈ પોલીસવાળા કેમ કોઈ કાંઈ વસ્તુ કરતા નથી. કોઈ પણ પોલીસવાળાનું તંત્ર આખું ઊભું હતું, પણ કોઈ વસાડે કોઈ મારો બચાવ કરવા આવ્યું નહોતું. 5 થી 6 પીસીઆર ઊભી હતી, કોઈ મેડમ પીએસઆઈ ઊભા હતા, કોઈ મને બચાવ કરવા મારું કોઈ નહોતું આવ્યું. અને પોલીસથી આગળનો કોઈ માણસ હશે કે આ કોઈ આને પોલીસથી આગળ જતો હશે કે અલ્પેશ કથિરિયા નામ માણસ હશે ત્યાંનો, એટલે કોઈ આગળ ન આવ્યું હોય એવું મારું કહેવું. પછી મને મારા વાળ પકડીને મને પીસીઆરમાં બેસાડ્યો. પીસીઆરમાં કે ભાઈ ચાલ લુકા તું બેસી જા. પોલીસવાળાએ મને કોઈ વસ્તુ નથી કીધું. મને પોતે વાળ પકડીને પીસીઆરમાં બેસો. મેં પીસીઆરવાળાને કીધું કે મારે સરથાણા મારે પોલીસ સ્ટેશનમાં મારે ફરિયાદ કરવી છે. એટલે મારી રીતના આવો બનાવ બન્યો છે. ખોટી રીતના મને મારા વાળ પકડીને મને બેસાડ્યો અને માર્યો છે. અને હું નિર્દોષ છું અને મને માર્યો છે, પણ મને ગુનેગાર બતાવે, સાબિત કરે છે કે મારે આ રીતના મારે કોઈ વસ્તુ હું કઈ ગુનેગાર નથી. ફરિયાદ નોંધાવી. પછી ફરિયાદ મને જો અત્યારે મારું ખોટી રીતના મારું પેપરમાં બધે એટલે મારું અત્યારે ખોટી રીતના બધું આપે છે. तारीख 14/1/2026 को उत्तरायण के दिन सरथाना पुलिस स्टेशन के विस्तार में किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है. उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं. और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है. इसमें हमने BNS की धारा 352, 115B और 54 के तहत फरियाद दाखिल की है, NC फरियाद. और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी. उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था, जिसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया है.